નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સલાડ ગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભુજન સાથે ગોવર્ધન ગૌશાળાની મુલાકાત। સલાડ ગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ગોવર્ધન ગૌશાળાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રેનિંગ અર્થે વનભોજન અને મજાભર્યા શૈક્ષણિક કાર્યક્રમોમાં ભાગ લેવા મળ્યો હતો। ગૌશાળામાં વિદ્યાર્થીઓને ઓછા ખર્ચમાં વધુ નફો મેળવી શકાય તેવી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। ખાસ કરીને ગાય આધારિત ખેતી, ગૌમૂત્ર, ગોબરથી બનેલા ઉત્પાદનો, કુદરતી ખાતર અને સ્વરોજગારની તકો અંગે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું। આ ટ્રેનિંગથી વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન, પર્યાવરણ સંરક્ષણ અને પશુપાલન પ્રત્યે જાગૃતિ વધવા સાથે વ્યવસાયિક દ્રષ્ટિકોણ વિકસ્યો। શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે જાણકારીપૂર્ણ અને આનંદદાયક સાબિત થઈ હતી। રિપોર્ટર અજય પડિયાર। શું કહેશો તમે? ચાલો, આજે અમે અમારી શાળામાંથી વનભોજન માટે ગોવર્ધન ગૌશાળામાં આવ્યા। અહીંયા આવીને અમે રમતગમત સાથે ગૌ માતાના મૂત્રમાંથી બનતી પ્રોડક્ટો વિશે પણ શીખ્યા। તે બદલ શિક્ષકોને ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, મારું નામ રુદ્રા છે। હું ધોરણ 4માં અભ્યાસ કરું છું। મને આજે જાણવા જેવું મળ્યું છે ગાયના ગોબરમાંથી અને એના પેશાબમાંથી સારી બધું મળે છે અને અહીંયા રમતગમત કરવા માટે પણ અને અમે વન ભોજન કરવા પણ આવ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સલાડ ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વનભોજન ખાતે આપણે વનભોજન કરવા માટે સલાડ ગામે જે ગોવર્ધન ગૌશાળા આવેલી છે, જે સામાજિક વિકાસ કલ્યાણ સંસ્થા છે એ પણ એને કહેવામાં આવે છે, ત્યાં પહોંચ્યા છે। આપણી સાથે શાળાના આચાર્ય છે, એમની સાથે આપણે વાત કરીશું। આપણે આજે તમારા બાળકોને તમે અહીંયા લાવ્યા છો, આનંદ પણ કરાવ્યો છે અને બીજું સાથે શું માહિતી એમને આપી છે? આજરોજ તારીખ 30 જાન્યુઆરી 2026ના રોજ અમે સલાડ પ્રાથમિક શાળામાંથી વનભોજનનો એક કાર્યક્રમ ગોઠવ્યો હતો, જેમાં અમારી શાળાના એસએમસીના સભ્ય શ્રી વિનોદભાઈ પરમાર અમને આ જગ્યાનું માર્ગદર્શન આપ્યું કે આ જગ્યા ગૌશાળા છે, ગોવર્ધન ગૌશાળા, ત્યાં ઘણું બધું સારું છે અને એ શાળાની આ જગ્યાની અમે મુલાકાત લેવાનું આજરોજ આયોજન કર્યું। તો આ જગ્યાએ જે ત્યજી ગયેલી ગાયો છે એ ગાયોનો ઈંગાડી લાવવામાં આવે છે અને એ ગાયોના મળમૂત્રમાંથી ઘણી બધી પ્રોડક્ટ બને છે કે જે જીવન જરૂરિયાતની છે અને એમાંથી ગૌમૂત્રમાંથી અર્ક પણ બનાવવામાં આવે છે કે જે ડૉક્ટરો પણ મટાડી શકતા નથી, એવા રોગ ઘણા બધા આના દ્વારા દૂર કરી શકાય છે। એટલે ગાય, આપણી જે દેશી ગાય છે તે ખૂબ જ ઉપયોગી છે અને એની દરેક વસ્તુ એ ઘણી આપણા માણસો માટે, પ્રકૃતિ માટે ઘણી લાભદાયક છે। આપણે એમની સાથે પણ વાત કરીશું જે અહીંયા ગૌશાળાનું જે આયોજન કરે છે। શું કહેશો તમે ગૌશાળા અને ગાય વિશે શું કહેશો અને એનાથી બનતી જે ઉત્પાદન છે નાનામાં નાનું, એનાથી શું કહેશો? તો આજ રોજ આપણે ગોવર્ધન ગૌશાળા આશ્રમ ઉપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની મુલાકાત હતી। તેમાં આપણે ગાય શું કહેવાય છે, આપણે શાસ્ત્રોમાં ગાયને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે, તો હકીકતમાં ગાય શું કહેવાય છે એનું મહત્ત્વ સમજાવવા માટે આજે વિદ્યાર્થીઓને અહીંયા આપણે પ્રવાસ આચાર્ય દ્વારા કરાવવામાં આવ્યો હતો અને એમાં આપણે ગાય આધારિત 13 પ્રકારની વસ્તુઓ જે પંચગવ્ય આધારિત બને છે એનું માર્ગદર્શન અને એની માહિતી આપણે વિદ્યાર્થીઓ મિત્રોને આપી અને જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આગળ જતા આ વસ્તુઓનો ઉપયોગ કરે અને લોકોને પ્રચાર કરે, જેથી ગાય માતા જે રખડતી મૂકી દેવામાં આવે છે એ ના થાય અને ગાયોને સાચવી અને એમાંથી સાચી રોજગારી મેળવી શકે। એટલે તમે જોયું કે વનભોજનની સાથે સાથે શિક્ષકોએ ખૂબ સરસ આયોજન કર્યું કે વિદ્યાર્થીઓને, બાળકોને શૈક્ષણિક માહિતી પણ આપવામાં આવે કે જે આપણી જે ભારતીય સંસ્કૃતિમાં ગાયને જે માતા માનવામાં આવી છે, તો તેનું જે દરેક છે, મળ છે, મૂત્ર છે, આ દરેક વસ્તુ ઘણી ઉપયોગી છે અને અહીંયા જે એની ઉપયોગીમાંથી નાના ઉદ્યોગ પણ આપણે ઘરે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને રોજગારી ઊભી કરી શકીએ છીએ। તો દરેક શાળામાં આવા શિક્ષકો હોવા જોઈએ જે વિદ્યાર્થીઓ છે તેમને આનંદની સાથે શિક્ષણ પણ આપી શકે। અહીંયા ઘણી બધી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે પ્રીતિ ભોજન પણ એમને કર્યું છે। તો આવા શિક્ષકો જો દરેક શાળાની અંદર હોય તો ગામના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ હોઈ જ શકે। હું અજય પડિયાર, જનરપન ન્યૂઝમાંથી વડોદરા।